ગુજરાતી। આપ જાણો છો ગદ્ય પદ્ય મળી અને સ્વાધ્યાયના પ્રશ્નોત્તર એના 40%, વ્યાકરણ વિભાગ એના 20% અને લેખન વિભાગ એના 40% એમ કુલ મળી અને 100 માર્ક્સનું ગુજરાતીનું પ્રશ્નપત્ર બનતું હોય છે। આજે આપણે લેખન વિભાગ અંતર્ગત પદ્યાર્થ ગ્રહણની વાત કરશું। સૌથી પહેલા પદ્યાર્થ ગ્રહણ કોને કહેવાય, એની વ્યાખ્યા શું હોય એ સમજીએ। પદ્ય અર્થ ગ્રહણ, પદ્ય કાવ્ય કવિતા એના અર્થને ગ્રહણ કરવો, એના અર્થને સમજવો। બીજા શબ્દોમાં કહીએ તો પદ્યના અર્થનો બોધ ગ્રહણ કરવો એ છે પદ્યાર્થ ગ્રહણ। પદ્યાર્થ ગ્રહણ વાળા પ્રશ્નમાં કુલ 5 ગુણ અને એના 5 પ્રશ્નો હોય છે। પણ અહીં નોંધવાનું એ છે કે પરીક્ષામાં પૂછાતા પદ્યાર્થ ગ્રહણ એનું કાવ્ય અભ્યાસક્રમ પાઠ્યપુસ્તક બહારનું હોય તો સ્વાભાવિક છે કે બહારનું હોય એટલે અનસીન, અપઠિત, ન વાંચેલું હોય તો એની તૈયારી રૂપે એકથી વધારે પદ્યાર્થ ગ્રહણ એના નમૂનાનો અભ્યાસ કરવો જોઈએ। આ લેખન વિભાગ શરૂ કરો એના માટે પહેલા નોટબુક વિષયક સૂચના। 100 પાનાની નોટબુક વસાવવાની રહી, જેમાં તમારે અનુક્રમણિકા બનાવવાની હોય। પ્રથમ પાને તમારું પૂરું રોલ નંબર સહિતનું નામ, પછીના પાને અનુક્રમણિકા। અનુક્રમણિકામાં દર વખતે જેમ કરો છો એ પ્રમાણે જ પ્રથમ ક્રમ, બીજા ક્રમે લેખનનું નામ, ત્રીજા ક્રમે તારીખ, ચોથા ક્રમે ગ્રેડ અને અંતિમ છેલ્લા 5મા ક્રમે શિક્ષકની સહી। આટલું અનુક્રમણિકામાં ક્રમશઃ વિભાગ પાડીને તમારે તૈયાર કરવાનું રહેશે। તો અનુક્રમણિકા બની જાય ત્યાર પછી ક્રમ 1 આપી અને એમાં પદ્યાર્થ ગ્રહણ લેખનનું નામ લખશો। તો આ વાત થઈ લેખન વિભાગની મહત્તા, એની જરૂરિયાત। દીકરીઓ યાદ રાખજો કે ધોરણ 11 એનું લેખન વિભાગ એ બોર્ડ માટેની તમારી પૂર્વ તૈયારી છે। જેટલું આ વર્ષે ધ્યાનથી લેખન વિભાગને મહત્વ આપશો એટલી બોર્ડની પરીક્ષામાં તમને સફળતા મળશે। તમે ગુણભાર પર નજર કરી તમને ખ્યાલ આવ્યો કે કુલ 40% હિસ્સો આ લેખન વિભાગનો છે। પદ્યાર્થ ગ્રહણ લખવાની શરૂઆત કરો એ પહેલા અમુક ધ્યાન દેવા જેવી બાબતો એની પણ આપણે આજ ચર્ચા કરી। જે તે પદ્યને પરીક્ષામાં જે પૂછાયેલ પદ્ય હોય એને 2 થી 3 વખત વાંચી જવું। કારણ કે એક વખત વાંચતા શક્ય છે કે કાવ્યના મર્મને, એના ધ્વનિને, એના ભાવને શક્ય છે કે તમે ન પકડી શક્યા હો। એટલે એકદમ ધ્યાનપૂર્વક 2-3 વાર એ પદ્યનું વાંચન કરવું અને પદ્ય વાંચ્યા પછી, પદ્યને વાંચ્યા પછી એકવાર પ્રશ્નોને પણ
વાંચી જવા જોઈએ, જેથી ખ્યાલ આવે કે ઘણીવાર પ્રશ્નો પરથી એના જવાબ વિષયક ઘણું બધું પામી શકાતું હોય છે. તો 2-3 વાર કાવ્ય વાંચ્યા પછી એકવાર પ્રશ્નો વાંચી જવા. આટલું કર્યા પછી કાવ્યનો જે મુખ્ય વિચાર છે એને પામવા પ્રયત્ન કરવો કે આખર કવિતા કયા સંદર્ભમાં છે, શું કહેવા માંગે છે, અને એમાં આવતા ખાસ શબ્દો એ શેનો સંકેત કરે છે, એ કાવ્યના અર્થને કઈ દિશામાં લઈ જવા માંગે છે, એના પ્રત્યે પણ ધ્યાન દેવું. ત્યાર પછી જે તે પ્રશ્નનો જવાબ શોધવો. કાવ્યમાંથી કયા પ્રશ્નનો જવાબ કવિતાની કઈ પંક્તિઓમાં છે એ શોધવું અને એને મુદ્દા રૂપે મનમાં સરળ રીતે સમજી લેવું. કાવ્ય પંક્તિઓને કવિતાની રીતે નહીં પણ ગદ્યની રીતે એને મનમાં મુદ્દા રૂપે સમજી લેવું. આટલું કર્યા પછી એ મુદ્દાને તમારી ભાષામાં, તમારા શબ્દોમાં જવાબ રૂપે લખવા પ્રયત્ન કરવો. મુદ્દાસર જવાબ લખવા, પોતાની ભાષામાં જવાબો લખવા, સરળ ભાષામાં અને સંક્ષિપ્ત રીતે જવાબો લખાય એ બહુ જરૂરી છે. શરૂઆતમાં કીધું એમ કાવ્યનો મધ્યવર્તી વિચાર, કાવ્યનો ધ્વનિ સમજાય એ બહુ જરૂરી છે. મતલબ કે કવિતામાં કવિ શું કહેવા માંગે છે એ ભાવ સમજાઈ જાય એ બહુ જરૂરી છે. જવાબ લખવા તમે પ્રયત્ન કરો એ પહેલા વિરામ ચિહ્નો, જોડણી, લેખન શુદ્ધિ, આ બધી બાબતો તમારા મનમાં સ્પષ્ટ હોય એ પણ એટલું જરૂરી છે. એક પ્રશ્ન એવો પૂછાય કે કાવ્યને યોગ્ય શીર્ષક આપો. યોગ્ય શીર્ષક આપવાની વાત હોય ત્યારે કાવ્યનો જે હાર્દ છે એ મુખ્ય હાર્દને વાચા આપે એવો સંક્ષિપ્ત શીર્ષક અપેક્ષિત હોય છે. તમામ જવાબો લખાઈ જાય ત્યાર પછી એકવાર એ જવાબોને ખુદ પરીક્ષક બની અને વાંચી જવા, અને એમાં ક્યાંય તમને કોઈ ક્ષતિ, ભૂલ દેખાય તો એ ક્ષતિ, એ ભૂલ તમે જાતે સુધારી લેવી. આ વાત થઈ પદાર્થ ગ્રહણ લખવા માટે શું શું ધ્યાન રાખવું જોઈએ, એના અગત્યના જરૂરી એવા સૂચનોની વાત થઈ. એક વસ્તુ એ પણ સ્પષ્ટ હોવી જોઈએ તમારા પક્ષે કે લેખનમાં જવાબો લખતી વખતે શું ન કરવું એ બાબતે પણ તમે જેટલા સ્પષ્ટ એટલો તમારો ગુણભાર વધારે. સૌથી પહેલી વાત અને અગત્યની વાત એ કે જેટલો માગ્યો છે એટલો જ જવાબ લખવો. લાંબા લાંબા જવાબો લખવા નહીં, પહેલી વાત. પછી બીજી વાત, કવિતામાં જે પંક્તિઓ રહેલી છે એ પંક્તિઓને કાવ્યમાંથી ઉપાડી અને સીધી જવાબ રૂપે ક્યારેય મૂકવી નહીં, કારણ એ કાવ્યની ભાષામાં છે. તમારે એને સરળ કરી અને તમારા શબ્દોમાં લખવાનું થાય. એટલે છપાયેલી કવિતામાંથી કોઈ પણ એક બે કે એનાથી વધારે પંક્તિઓ ઉપાડી અને એને જવાબ રૂપે તમે મૂકી દો તો એ જવાબ નથી. બીજી મહત્વની વાત કે શીર્ષક એ કવિતાનો આત્મા કહેવાય. એને સમજ્યા વિના, વિષય સુસંગત ન હોય એવા શીર્ષક ક્યારેય ના આપવા. શીર્ષક શક્ય ત્યાં સુધી ઓછા શબ્દોમાં હોય. કાવ્યના
વિષય વસ્તુને સુસંગત હોય. આ બધી બાબતો ધ્યાનમાં લીધા પછી તમારા પક્ષે પૂરેપૂરી સંભાવના છે કે તમે ધારેલા ઈચ્છિત મહત્તમ ગુણ તમે એના દ્વારા મેળવી શકશો. તો આજે આપણે એક કવિતા મકરંદ દવે, ગુજરાતી સાહિત્યનું બહુ મોટું નામ મકરંદ દવે, એમની લખેલી એક કવિતા એની વાત કરવા આજે આપણે જઈ રહ્યા છીએ. બહુ જ સરસ કવિતા છે. આજનો માણસ પોતાના સુખ સમૃદ્ધિ, પોતાના વૈભવ થકી પોતાની એક ઓળખાણ બનાવે છે અને ધન વૈભવની દોટમાં જીવન જીવવાનું માણસ ભૂલી ગયો છે. જાજી માયા મેળવે જાજુ જો જીવાત, નંદ તણા નથાત મસાણે ડેરા માંડડા. ધન સંપત્તિ જરૂરી છે પણ એ સર્વસ્વ નથી. એક વાક્ય યાદ આવે છે, The money is golden key that can open any door of the world. The money is golden key. રૂપિયો એ સોનાની ચાવી છે. That can open any door of the world. જેના દ્વારા વિશ્વના સઘળા દરવાજા ખુલે છે. એક સાધન તરીકે એનું મહત્વ જરૂર, પણ રૂપિયો એ કોઈ જીવન નથી. અને જો રૂપિયો જીવન હોત તો ધન કુબેર હજી પણ જીવતા હોત. એટલે રૂપિયાને સર્વસ્વ ન સમજવો. સરળ જીવન શૈલી એ જ જીવનનો આનંદ છે. એવી એક કવિતા કવિશ્રી મકરંદ દવે વિરચિત. આવો પહેલા એક કાવ્ય પઠન કરીએ, પછી એ કવિતાનો રસાસ્વાદ કરશો. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક, કાં ભૂલી જા મન રે ભોળા આપણા જુદા આંખ. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ. ઉપર વાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ, ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ. સુખ દુઃખોની વાર્તા કહેતા બાથમાં ભેળી બાથ. ખુલ્લા ખેતર અડખે પડખે આઘે નીલું આભ, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં છે આવો લાભ. સોનાની તો સાંકડી ગલી હેતુ ગણતું હેત, દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત. માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વાલ, નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ માર્ગ ચાલ. નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ માર્ગ ચાલ. માણસના આજ સ્વભાવમાં એવી એક માનસિકતા વણાઈ ગઈ છે કે આર્થિક સ્થિતિ એ જ સર્વસ્વ છે. પણ અહીં કવિ મકરંદ દવે પોતાના નિરાળા ખ્યાલો કંઈક જુદી રીતે સમજાવે છે. આ બહુ જ પ્રચલિત જાણીતી એવી કવિતા છે. આના ભાવાર્થને પણ સમજવો બિલકુલ અઘરો નથી. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાગ. હે મનુષ્ય, તું તને ગરીબ રાગ શા માટે સમજે છે? કાં ભૂલી જા મન રે ભોળા આપણા જુદા આંખ. તારી ગણતરી કંઈક બદલી ગઈ છે, બાકી કોઈ રાંક નથી.
થોડાક નથી સિક્કા પાસે. તારી તકલીફ તો એટલી ને કે તારી પાસે બેંક બેલેન્સ નથી, રૂપિયા નથી. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ. માણસ પાસે રૂપિયા ન હોય, ધન વૈભવ ન હોય, બસ એનાથી જ એ આ દુનિયામાં જીવનને લાયક નથી એમ માની લેવું, એ ભાગ્યશાળી નથી એમ માની લેવું, એને જીવતા નથી આવડતું એમ માની લેવું, કેટલી હદે વ્યાજબી છે. આ પદ્ય અદ્ભુત રીતે એને ગાઈ પણ શકાય, બહુ સરસ એનો ઢાળ છે. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતું કાલ. આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. ઉપર વાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. ઉપરવાળી બેંક એટલે કે ભગવાનની કૃપા, એ જે સમગ્ર જીવોને આપે છે એનું દયાળુપણું. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ. હે જીવ, ચિંતા નહીં કર, જેણે ચાંચ આપી છે એ ચણ પણ જરૂર આપી રહેશે. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ, ધૂળિયો માર્ગ સાદગીનો રસ્તો, પ્રાકૃતિક નૈસર્ગિક પથ, એવા રસ્તે ચાલીશ, વૈભવને એક બાજુ મૂકીને સામાન્ય માણસ બની અને કુદરતના ખોળે જો જીવીશ તો જરૂર તારા જેવા જ કોઈ તને મળી રહેશે, જે તારા સુખ દુઃખને સમજવા જરૂર પ્રયત્ન કરશે. અને કુદરતનો ખોળો એ તો ભાગ્યશાળીને મળે. ખુલ્લું આકાશ, ખેતરો લીલાછમ, આવું જીવતરમાં જો મળે એ તો બહુ સદભાગ્ય છે. પણ આજ માણસ સોનાની સાંકડી ગલી એટલે કે વૈભવશાળી જીવન ઠાઠમાઠ એમાં બહુ રાચે છે અને સાંકડી ગલીમાં અટવાયા કરે છે. સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત, દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત. દોઢિયા એટલે કે ધન માટેની માણસની દોટ, એ માણસ જીવતો મટી અને જાણે પ્રેત દોડતો હોય એમ રૂપિયા માટે દોડતો હોય છે. એના તરફ કવિએ લાલ બત્તી ધરીને કીધું છે કે તું જે કરે છે એ જીવન નથી, જીવન કંઈક આનાથી જરાક જુદું છે. માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વાલ, નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ માર્ગ ચાલ. તો આ વૈભવની તારી જે ખેવના છે એ જતી કર અને નૈસર્ગિક સરળતાના રસ્તે પ્રકૃતિના ખોળે જીવવાનો પ્રયત્ન કર. આવી આ કવિતા. હવે આ કવિતા એના પઠન, એના રસાસ્વાદ દ્વારા તમે એના મર્મને જરૂર પામી શક્યા છો. તો આ કવિતાના વાચન પછી, એના અર્થગ્રહણ પછી એના પ્રશ્નોની ચર્ચા આપણે કરીએ. અહીં પ્રશ્નો, કવિ પાસે શું શું નથી, એવો એક પ્રશ્ન છે. પ્રશ્નો તમે તમારે લેખન વિભાગની જે નોટ બનાવી છે એમાં પહેલા કવિતા લખશો, પછી ક્રમશઃ બધા પ્રશ્નો લખશો અને છેલ્લે એક સાથે બધા જવાબો લખશો. એટલે કે એક પ્રશ્ન એક જવાબ એ રીતે નહીં, સળંગ પ્રશ્નો અને છેલ્લે ક્રમશઃ દરેક પ્રશ્નનો જવાબ. કવિ પાસે શું શું નથી,
પહેલો પ્રશ્ન પૂછ્યો છે તો એના જવાબ સ્વરૂપે કીધું કે થોડા સિક્કા અને થોડી નોટ નથી. પ્રશ્નનો બીજો હિસ્સો, પહેલા પ્રશ્નનો પેટા પ્રશ્ન, કવિ પાસે પૈસા નથી એની એમના મન પર શી અસર થાય છે? તો રૂપિયા નથી તો કવિના મન પર જરાય નબળી અસર નથી. કેમ કે કવિનું ગણિત જુદું છે. એ પોતાની જાતને ગરીબ કે રાંક માનતા નથી. બીજો પ્રશ્ન, ઉપરવાળી બેંક કઈ છે તે કેવી રીતે ઉપયોગી થાય છે? ઉપરવાળી બેંક એટલે ઈશ્વર. તે સર્વ રીતે સમૃદ્ધ છે, દરેકને રોજે રોજનો ખોરાક આપે છે અને વ્યક્તિને કાલની ચિંતા કરવા દેતો નથી. ભૂખ્યા જગાડે છે જરૂર, પણ કોઈને ભૂખ્યા સુવાડતો નથી. ત્રીજો પ્રશ્ન, સોનાની સાંકડી ગલી એટલે શું? ધનલોભી માણસો માટે કવિ શું કહે છે? સોનાની સાંકડી ગલી એટલે ધનાઢ્ય લોકોનું વૈભવશાળી જીવન. ધનના લોભી લોકોનું જીવન સ્વાર્થપૂર્ણ હોય છે. તેમના હેતમાં પણ ગણતરીપૂર્વકનો સ્વાર્થ છુપાયેલો હોય છે. ધનની પાછળ આંધળી દોટ મૂકતા લોકો કવિને જીવતા જાગતા પ્રેત જેવા લાગે છે. ચોથો પ્રશ્ન, કવિને ધૂળિયો માર્ગ શા માટે ગમે છે? એના જવાબ સ્વરૂપે તમે આ રીતે લખી શકો. કવિને ધૂળિયો માર્ગ ગમે છે કારણ કે એમાં આપણા જેવા કંઈક અલગારી સાથીઓ મળી જાય છે. મન ખોલીને તેમની સાથે સુખ દુઃખની વાતો કરી શકાય છે. આવું જીવન નૈસર્ગિક અને સાચું છે. એમાં બનાવટ કે દંભ હોતા નથી. માણસ માણસ વચ્ચે સાચા પ્રેમ સંબંધો હોય છે. અંતિમ પાંચમો પ્રશ્ન, આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો પાંચમા ક્રમે તમે આ રીતે લખશો, કાવ્યનું યોગ્ય શીર્ષક. આટલું લખ્યા પછી આપને ખ્યાલ આવ્યો હશે કે આખી કવિતામાં ધૂળીએ માર્ગ ચાલવાની કવિએ સલાહ આપી છે. માટે આને ઉચિત શીર્ષક ધૂળીએ માર્ગ આપી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ પદ્યાર્થ ગ્રહણની. તો લેખન વિભાગ માટે તમે જે 100 પાનાની નોટબુક બનાવી છે એમાં આ કવિતા, એના સ્ક્રીન પર દેખાતા પ્રશ્નો અને ચર્ચા રૂપે લીધેલા જવાબના સાર રૂપે તમે પણ જવાબ તૈયાર કરશો. નિબંધ માળા દરેક વિદ્યાર્થી પાસે હોય એ બહુ જરૂરી છે. કારણ કે અનેક વિષયના અનેક એવા નિબંધોનો સંગ્રહ તમારી અનુકૂળતાએ તમે એનો અભ્યાસ કરી શકો. એટલા માટે ધોરણ 11-12ની જે નિબંધ માળા મળે છે એ દરેકે વસાવી લેવી. દરેકને શુભકામના.